તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે તાલુકા પંચાયતની રચના વિશે વાત કરી હતી. ગ્રામ પંચાયતની રચના વિશે વાત પૂરી થઈ ગઈ. તાલુકા પંચાયતની રચના વિશે વાત આપણે કરી લીધી છે. હવે તાલુકા પંચાયતનો જે વહીવટ છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ કરીને કોણ સંભાળે છે, એના કાર્યો શું છે, એના વિશે માહિતી આપણે આ લેક્ચરમાં મેળવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. તાલુકા પંચાયતની રચના નો મુદ્દો આપણે ગયા લેક્ચરમાં પૂર્ણ કર્યો છે, એટલે એની થોડીક ઉપલબ્ધ દ્રષ્ટિએ માહિતી મેળવી લઈએ અને સમજ પણ કેળવી લઈએ કે જેમ ગ્રામ પંચાયતની અંદર વધુમાં વધુ 16 અને એમ કહી શકાય કે ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ એમ કહી શકાય કે આ 16 સભ્યોની પેનલ હોય છે. અહીંયા 32 થી 52 એમ કહી શકાય કે એનાથી ડબલ એના સભ્યો હોય છે અને એનું કાર્યક્ષેત્ર પણ તાલુકા પંચાયતનું એ ગ્રામ પંચાયત કરતાં વિશાળ હોય છે. તો વહીવટ જોઈએ, જેમાં પહેલો વહીવટ આપણે જોયો કે ગ્રામ પંચાયતનો જે વહીવટ છે એ સરકાર વતી એક વ્યક્તિ નીમવામાં આવે છે, જેને આપણે તલાટી કમ મંત્રી તરીકે ઓળખીએ છીએ. એ ગ્રામ પંચાયતનું દફતર સંભાળે છે, અહેવાલ તૈયાર કરે છે, અંદાજપત્ર તૈયાર કરે છે અને ગ્રામ પંચાયતની આવક જાવકનો હિસાબ એ રાખે છે. તો અહીંયા એ વહીવટી વ્યક્તિ તરીકે નીમવામાં આવે છે સરકાર તરફથી. તો અહીંયા વહીવટ કોણ સંભાળે છે, ચાલો તેના વિશે આપણે સમજ કેળવીએ. તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તાલુકા વિકાસ અધિકારી કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ટૂંકું નામ TDO એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. હવે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે. તાલુકા પંચાયતના જે ઠરાવો હોય એ ઠરાવોનો અમલ કરે છે. ઠરાવ એટલે બીજું કાંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, કોઈ એક બાબત મુદ્દે થયેલ ચર્ચાના અંતે જે તે ખર્ચ કરવાના હોય છે એ ખર્ચ ઉપર વહીવટી સત્તાધિકારીની જે સહી થાય, જેમ કે આ વહીવટી સત્તાધિકારી તાલુકા લેવલે તાલુકા વિકાસ અધિકારી ગણવામાં આવે છે. એ ઠરાવો ઉપર સહી થાય અને એ વિકાસના કાર્ય પાછળ જે તે નાણાં ખર્ચવામાં આવે એ પ્રકારનો એક અહેવાલ, જેને આપણે ઠરાવ તરીકે ઓળખીએ છીએ, જે લેખિત સ્વરૂપમાં હોય છે. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે. હવે તાલુકા વિકાસ અધિકારીનું એક મહત્વનું કાર્ય એ હોય છે કે જે તાલુકા પંચાયતના કર્મચારી છે એમના કાર્ય પર દેખરેખ રાખે છે. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર પણ તેઓ તૈયાર કરે છે. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર પણ તે તૈયાર કરે છે. એટલે ટૂંકમાં તાલુકા વિકાસ અધિકારી જે હોય એની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવે છે, જે તાલુકા પંચાયતનો વહીવટ સંભાળે છે. તાલુકા પંચાયતના જે ઠરાવો હોય એને લગતા એ ઠરાવોનો અમલ કરાવે છે અને તાલુકા પંચાયતના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પર એ દેખરેખ રાખે છે અને તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર પણ તે તૈયાર કરે છે. તો અહીંયા કાર્યો આપણે જોઈએ કે અત્યારે એનો વહીવટ વિશે આપણે માહિતી મેળવી લીધી કે ભાઈ તાલુકા પંચાયતનો વહીવટ છે એ કોણ કરે છે. તો કે ભાઈ તાલુકા પંચાયતનો વહીવટ છે એ તાલુકા વિકાસ અધિકારી કરે છે અને એ તાલુકા પંચાયતના કર્મચારી પર દેખરેખ રાખે છે. તો એના વહીવટ વિશે આપણને માહિતી મળી ગઈ. હવે એના કાર્યો શું શું હોય છે, જેવી રીતે આપણે ગ્રામ પંચાયતની અંદર જોયા હતા કે ગ્રામ પંચાયતના કાર્યો હોય એવી જ રીતે તાલુકા પંચાયતના કાર્યો હોય છે. તો એ કયા કયા હોય છે? તો પહેલું કાર્ય છે કે તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી. તાલુકાની અંદર જે આરોગ્યને લગતી સેવાઓ હોય અને સ્વાસ્થ્યને લગતી સેવાઓ હોય એ પૂરી પાડવી. રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી. સમયાંતરે જ્યારે રોગચાળો ફાટી નીકળે તો રોગચાળા નિયંત્રણની કામગીરીમાં પણ તાલુકા પંચાયત મહત્વનો ભાગ ભજવે છે. ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી. હવે જે ગામડાની જોડતી સડક બનાવવાના કાર્યો છે, એટલે કે એ
જે ગામડાને જોડતી સડક બનાવવામાં આવે છે એ તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં આવે છે અને તેની જાળવણી પણ કરવાની એમની જ ફરજ હોય છે. પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું. જે તે શાળા તાલુકા કક્ષા હેઠળ હોય તો એ પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી અને એનું સંચાલન પણ એ કરે છે. તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું. જે ખેતીવાડીને લગતા સુધારણાના કાર્યક્રમ છે એનું પણ આયોજન એ કરે છે. સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી. સ્ત્રી કલ્યાણ હોય, યુવક પ્રવૃત્તિઓ હોય, સામાજિક વિકાસ હોય અને સહાય પૂરી પાડવી. પૂર, આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદ કરવાની અથવા તો એ મદદરૂપ પ્રવૃત્તિ કરે છે. હવે જ્યારે કોઈ રોગચાળો ફાટી નીકળે તો એને નિયંત્રણ કરવાની જવાબદારી જે તે તાલુકા પંચાયતની હોય છે. એવી જ રીતે તાલુકા કક્ષાએ જ્યાં પૂર, આગ, અકસ્માત એવા સંજોગો ઊભા થયા હોય અથવા તો એવો અકસ્માત સર્જાય ત્યારે પણ એવા સંજોગોમાં તાલુકા પંચાયત મદદ કરતી હોય છે. તીર્થ ગ્રામ યોજના. અહીંયા જાણવા જેવી એક માહિતી આપણી સમક્ષ રજૂ થાય છે કે ગુજરાતમાં તીર્થ ગ્રામ યોજનાની શરૂઆત 21 જુલાઈ 2014થી અમલમાં આવી. આ યોજનામાં પસંદ થયેલ ગામને અનુદાન રાજ્ય સરકાર ફાળવે છે. જે માટે આ યોજનામાં જે ગામ પસંદ થાય એ ગામને ગ્રાન્ટ એટલે કે અનુદાન રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. એના ક્રાઇટેરિયા એટલે કે એના જે તે શરતો છે, એની જે તે જોગવાઈઓ છે એ કેવી કેવી છે. તો સૌ પ્રથમ એ છે કે છેલ્લા 5 વર્ષની અંદર ગામમાં એક પણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. નંબર 2, માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ. જે માદક દ્રવ્યો છે, કેફી નશાકારક દ્રવ્યો છે જેમ કે ચરસ, ગાંજો, આવા બધા જે માદક દ્રવ્યો છે એનું ઉત્પાદન ન થવું જોઈએ, એનું સેવન પણ ન થવું જોઈએ અને એનું વેચાણ પણ ન થતું હોય. ત્યાં ગામમાં સ્વચ્છતા જળવાવી જોઈએ. ગામની અંદર જે સ્વચ્છતાનો એક ક્રાઇટેરિયા નક્કી કરેલો છે કે ભાઈ સ્વચ્છ ગામ સ્વચ્છ ભારત. આપણે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘણી બધી સ્વચ્છતાને લગતી સુંદર પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. શાળાકીય પ્રવૃત્તિ થતી હોય, તાલુકા કક્ષાએ પ્રવૃત્તિ થતી હોય તો ગ્રામ્ય કક્ષાએ પણ સ્વચ્છતા જળવાવી જોઈએ. ત્યારબાદ કન્યા કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ. જે બાળકો એમ કહી શકાય છે કે અમુક ધોરણો સુધી, ખાસ કરીને ગામડાની અંદર એવી પરિસ્થિતિ હોય છે કે કન્યાઓ બહુ લાંબુ ભણી શકતી નથી. એટલે કે પ્રાથમિક શાળા સુધીનું શિક્ષણ માંડ મેળવી શકે છે અને ઘણીવાર પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂર્ણ થાય એ પહેલાં પણ એ ભણતર છોડી દે છે, જે અપવ્યયમાં આવી જાય છે. કે સરકાર દ્વારા આટલા બધા નાણાં શિક્ષણ પાછળ ખર્ચવામાં આવતા હોવા છતાં આજે જે કન્યા કેળવણીનો દર ગ્રામ્ય કક્ષાએ હોવો જોઈએ એ હજુ સુધી મળી શક્યો નથી. હા, એક વાત ચોક્કસ છે કે એ દરની અંદર સુધારો થઈ ગયો છે, પણ અપવ્યયનો દર સામે જે છે એટલે કે વચ્ચેથી ભણતર છોડી ભણતર મૂકી અને ઉઠી જનાર બાળકોની સંખ્યા જે અપવ્યયના દરમાં આવે એ અપવ્યય દરનું પ્રમાણ પણ વધુ પડતું ન હોવું જોઈએ અને કેળવણી જે છે કન્યા કેળવણીને ધ્યાનમાં રાખતા એનો દર ઊંચો હોવો જોઈએ. આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થગામ પસંદ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે, એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે. અહીંયા એમ કીધું છે. આ ઉપરાંત અન્ય પણ માપદંડો હોઈ શકે. અન્ય માપદંડોમાં શું આવી શકે કે આની સિવાયના બીજા પણ માપદંડો હોય. એનો ઉદ્દેશ શું છે કે ગ્રામ વિસ્તારમાં વસતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે, એકતા જળવાય અને ભાઈચારાની ભાવનામાં
વધારો થાય, એટલે કે લોકો સંપીને રહે ને સંપીને વિકાસ સાધે. અહીંયા એવી વાત કરવામાં આવી છે. પાવન ગ્રામ યોજના. તીર્થગ્રામ યોજનાની જેમ જ છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવન ગામ તરીકે પસંદ કરવામાં આવે છે. તીર્થગ્રામમાં એમ કીધું છે, તીર્થગ્રામ યોજનાની અંદર 5 વર્ષનો સમયગાળો છે. અહીંયા 3 વર્ષનો સમયગાળો છે પાવન યોજનામાં, જેમાં 1 લાખ સુધીનું અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. શું તમારું ગામ પણ આ યોજનામાં પસંદ થાય તો તમને ગમે? અને એ માટે ગામ લોકોએ શું કરવું પડે? અહીંયા એક પ્રશ્નાર્થ પૂછવામાં આવ્યો છે આપણને કે જો તમારું ગામ પણ એ યોજનામાં આ યોજનામાં આવે તો તમને ગમે અને એની માટે શું શું કરવું જોઈએ. પ્રવૃત્તિની વાત કરી છે. તમારા તાલુકાની તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લો. તમારા તાલુકાની તાલુકા પંચાયત કચેરી છે એની મુલાકાત લો. તમારા તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીના નામ લખો. તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીના નામ લખો. તમારા વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય સાથે તાલુકા પંચાયતની રચના અને કામગીરી અંગે ચર્ચા કરો. તમારા વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય સાથે તાલુકા પંચાયતની રચના અને કામગીરી અંગે ચર્ચા કરો. તો અહીંયા જુદી જુદી બાબતને ધ્યાનમાં રાખી અને આપણે પ્રવૃત્તિ સોંપવામાં આવી છે. એ પ્રવૃત્તિનો અર્થ એવો છે કે આ પ્રવૃત્તિ શું કહેવા માગે છે, અથવા તો આ પ્રવૃત્તિ છે એ આપણા તાલુકા પંચાયતની કચેરી અંગે જાણવાની, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખના નામ આપણને ખબર હોવી જોઈએ. એ બાબતની આ પ્રવૃત્તિ આપણી સમક્ષ મૂકવામાં આવી છે. ત્યારબાદ આપણે આગળ વધતા જિલ્લા પંચાયતના કાર્ય વિશે વાત કરીશું. આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ ગ્રામીણ સ્વરૂપની જે સ્થાનિક સંસ્થાઓ છે એની ચર્ચા કરી રહ્યા છીએ. શહેરી સ્વરૂપની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની ચર્ચા હજુ કરવાની બાકી છે. તો હવે આપણે ગ્રામીણ કક્ષાની છેલ્લી એમ કહી શકાય સ્વરાજ્યની સંસ્થા જેનું નામ છે જિલ્લા પંચાયત, એની આપણે વાત કરીશું. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર આ છે. એની રચના જોઈએ. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે. જિલ્લાની વસ્તીના આધારે ખાસ અહીંયા યાદ રાખવું જોઈએ. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નથી, જેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે. જે તે બેઠક વિસ્તારના મતદારો હોય એ મતદારો પોતાના સભ્યને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે અને તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. જુદા જુદા ચૂંટાયેલા સભ્યો હોય એ ચૂંટાયેલા સભ્યોમાંથી પોતે બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટે છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે? તો કે 5 વર્ષની મુદત હોય છે.
જિલ્લા પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. વહીવટ તો જેવી રીતે તાલુકા કક્ષાએ ટીડીઓ હોય છે, ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી હોય છે, એવી જ રીતે જિલ્લા કક્ષાએ ડીડીઓ હોય છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તેની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે. રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ એ જિલ્લા પંચાયત કરે છે. હવે કાર્યો જોઈએ આપણે. જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. શું શું કરે છે? જિલ્લા પંચાયત છે એ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. તાલુકા પંચાયતની સહાય કરે છે અને ગ્રામ પંચાયતની સહાય કરે છે. ત્યારબાદ રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. ત્યારબાદ વાત કરીએ કે જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. એટલે કે અહીંયા જુદા જુદા વ્યક્તિઓ દ્વારા જિલ્લા પંચાયતના કાર્યો સંભાળવામાં આવે છે. પ્રવૃત્તિ: તમારા જિલ્લાની જિલ્લા પંચાયત કચેરીની મુલાકાત લો. તમારા જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીના નામ લખો. તમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યોનું નામ લખો. અહીંયા સામાજિક ન્યાય સમિતિની વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત લેક્ચરની અંદર આપણે અહીંયા તાલુકા પંચાયતના કાર્યો, તાલુકા પંચાયતનો વહીવટ, તાલુકા પંચાયત લક્ષી પ્રવૃત્તિ, એવી જ રીતે જિલ્લા પંચાયતની રચના, જિલ્લા પંચાયતનો વહીવટ, જિલ્લા પંચાયતના કાર્યો અને અન્ય બાબતો વિશે માહિતી મેળવી છે. આશા રાખું છું કે આ લેક્ચરની અંદર જે તે મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો છે એ તમામે તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા હશો, એનું દૃઢીકરણ સારી રીતે કરશો લેક્ચર દરમિયાન. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.